તો ઘટના સ્થળ પર હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। કાટમાળ છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલની અંદર જે ઘાયલ થયેલા લોકો છે તે લોકોને રાખવામાં આવ્યા છે, તે લોકોને સારવાર આપવામાં આવી રહી છે। ત્રીજી બાજુની જો વાત કરવામાં આવે તો ડીએનએ ટેસ્ટની કામગીરી છે અને એની પણ શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે। અડધા લોકોનો ડીએનએ ટેસ્ટ છે, તેના બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને વહેલામાં વહેલી તકે જે પરિવારજનો છે કે જેમને તેમના જે સંબંધીઓ છે તેમના ડેડ બોડીઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। તે લોકો વધારે હેરાન ન થાય, કારણ કે ગઈકાલે જે હાદસો બન્યો છે તેના પછી તે લોકો માત્ર ને માત્ર એક રાહ જોઈને બેઠા છે। ઘણી બધી આશાઓ, નિશબ્દ એ લોકો અને આંખોમાંથી આંસુ પોતાના પરિવારજનો કે જે લોકોની છેલ્લા દ્રશ્યો પણ એ લોકો નથી જોઈ શક્યા અને એ લોકો વહેલામાં વહેલી તકે તે લોકોને તેમના પરિવારની જે મૃતદેહો છે તેમને સોંપવામાં આવે તે પ્રકારે કામગીરી થઈ રહી છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઘટના સ્થળ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં ત્યાં પહોંચવાના છે। દર્શલ અમારી સાથે સતત જોડાયેલા છે। દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવારનવાર તો ગુજરાતની મુલાકાત લેતા જ હોય છે, પરંતુ આ મુલાકાત એ દુઃખના સમયની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાત આવતા હોય છે, પરંતુ આજની આ મુલાકાત અને ગુજરાત, અમદાવાદ સાથે જે લોકો આ પ્લેન ક્રેશની ઘટનામાં મોતને ભેટ્યા છે તેમની સાથે ઊભા રહેવાની આ મુલાકાત જે છે તેમની છે। એટલા માટે કારણ કે આ મોટી દુર્ઘટના બની છે અને તેની અંદર 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 40 લોકો સારવાર હેઠળ છે। આ તમામ લોકો સાથે છે ને દર વખતે તેમની આ પ્રક્રિયા રહેતી હોય છે, પરંતુ એક દુઃખ વ્યક્ત કરવાની વાત આવે ત્યારે તેઓ સૌથી આગળ રહેતા હોય છે। તે પછી કોઈ પણ ઘટના કેમ ન હોય અને તેમાં પણ આ પ્રકારની ઘટના। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ઘટનાસ્થળના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આ 3 ફ્રેમ છે। આપ જુઓ, સાઈડમાં જે ફોટા અમે આપને બતાવી રહ્યા છે તે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ એ જ પેસેન્જરો છે જે લોકોએ આ લંડન જતી ફ્લાઇટમાં ઉડાન ભરી હતી। કોઈક પરિવાર સાથે એક ડૉક્ટર પરિવાર જઈ રહ્યો હતો ત્યાં શિફ્ટ થવા માટે અને 1 મહિના પહેલાં જ તેમણે હોસ્પિટલમાંથી જોબ છોડી દીધી હતી, કારણ કે પરિવાર ખુશ હતો, લંડન જઈ રહ્યો હતો। કોઈકની દીકરી નવા લગ્ન થયા હતા, વિઝા મળ્યા હતા અને 2 મહિના પછી પોતાના પતિને મળવા માટે જઈ રહી હતી। પિતા ખુશ હતા। એવા અનેક પરિવારો વિખરાઈ ગયા છે ગઈકાલની આ દુર્ઘટનામાં।